સુરતમાં શ્રી સુરત સથવારા કડિયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં નવચંડી યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવી હતી, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજન વિધિનો શુભારંભ થયો હતો. યજ્ઞશાળામાં મંત્રોચ્ચાર અને કીર્તનના નાદ ગુંજી ઉઠતા વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક બની ગયું હતું. પૂજનમાં યજમાનો સાથે નાના બાળકો પણ સેવા આપતા જોવા મળ્યા, જે સંસ્કાર અને પરંપરાની જીવંત ઝલક આપી રહ્યા હતા. આ પ્રસંગે સમાજના લોકો ભક્તિમાં લીન થઈ ગયા હતા. પવિત્ર બ્રાહ્મણો દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ દ્વારા સમાજની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ફળાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વકર્મા પ્રગતિ યુવા મંડળના સભ્ય રૂપેશ સતવારાએ સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી, જ્યારે મહિલા સભ્ય ગાયત્રી જુગલ મિસ્ત્રીએ કાર્યક્રમના હેતુ અંગે માહિતી આપી હતી. સમાજના પ્રમુખ પ્રકાશભાઈએ પણ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને દેવાંગ મહારાજે યજ્ઞના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ સાથે જ ચામુંડા માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે સતવારા કડિયા સમાજની વાડીથી પ્રારંભ થઈ પારસીવાડ, મોટી કડિયા શેરી, સિંદુરિયા ગણેશ મંદિર અને વાવશેરી વિસ્તારોમાંથી પસાર થઈ વિશ્વકર્મા ભવન ખાતે પરત ફરી હતી. શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર સતવારા સમાજ ભક્તિના રંગે રંગાયો હતો. સમાજની એકતા અંગે વૈશાલીબેન મિસ્ત્રીએ ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન 27 બાળાઓનું પૂજન કરીને તેમને ભેટ આપવામાં આવી હતી. તેમજ યજ્ઞમાં બેઠેલા યજમાનોને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. અંતે માતાજીની સમૂહ આરતી અને શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળ અને શ્રી સુરત સથવારા સમસ્ત પંચ અત્યારે સુરતમાં કડિયા શેરી છે, ત્યાં અત્યારે નવચંડી યજ્ઞ ચાલે છે, જે છેલ્લા 6 વર્ષથી ચાલે છે. 2019થી શરૂ કરેલું હતું. આશરે 450 થી 500 લોકોએ ભાગ લીધો છે. જન કલ્યાણ, લોકોની વૃદ્ધિ થાય, સમૃદ્ધિ થાય અને આશીર્વાદ મળે અને સમાજ સુખી થાય ને એકતા થાય. આ સમગ્ર આયોજન માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કાર અને પરંપરાને મજબૂત બનાવવાનો એક સુંદર પ્રયાસ સાબિત થયો હતો. આયોજકોએ અંતે તમામ સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો.